એક ટાબરિયો મારે ગર્ભ શું જન્મ્યો, એક ટાબરિયો મારે ગર્ભ શું જન્મ્યો. મિનંદે માતા કહે છે કે વંશજને તમે જન્મ આપ્યો. એક ટાબરિયો મારે ગર્ભ શું જન્મ્યો, એક ટાબરિયો મારે ગર્ભ શું જન્મ્યો, મારે ગર્ભ શું જન્મ્યો, મારે ગર્ભ શું જન્મ્યો. જોડો કઠે છે આયો જીયો, ઘડી ઘડી ખમ્મા મારા દ્વારિકા. જોડો કઠે છે આયો જીયો, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા. જોડો કઠે છે તું જોડો કઠે છે આયો જીયો, ઘણી ઘણી ખમ્મા મર દ્વારિકા. જોડો કઠે આયો જીયો, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા. બાબા તારો પારન પાયો જીયો, ઘણી ઘણી ખમ્મા દ્વારિકા. બાબા તારો પારણ પાયો જીયો, ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકા. ભગવાન વિચાર કરે છે કે માને કઈ રીતે ઓળખાણ આપું, મન કઈ રીતે ઓળખાણ આપું. ઘણા માણસો છે નાના નાના આપણે વ્યવહારોમાં નાનકડી પરિસ્થિતિમાં થોડીક હળવાશથી ગરીબીમાં જીવતા હોઈએ અને ઓચિતાના ખબર વિનાના કોઈ લોટરી લાગી, ઓચિતાના કરોડપતિ બની ગયા. પછી ઓલા નાના નાના માણસોને કોનો દીકરો, હા, પછી એને ધીમે ધીમે મગજમાંથી ઓટોમેટિક નીકળી જાય, નવા નવા ભરાઈ જાય, જૂના જૂના સાઈડ થઈ જાય, એવી રીતે બની જાય. એટલે ભગવાન કે મારી માને કઈ રીતે ઓળખાણ આપું. એ તો અત્યારે બે દીકરાઓની માં થઈ ગઈ છે, એક વંશજ છે, એક વંશજ બનીને બ્રહ્મદેવ આવ્યા અને અવતારી બનીને હું આવ્યો છું, પણ મારા અવતારની ઓળખાણ કેમ આપું. અરે તમારે ઘેરે તમારી દીકરી 2 વર્ષથી 12 વર્ષની છે, એની અંદર કુંવારી ધરતી છે, કુંવારી ધરતી, એની અંદર કુંવારી ધરતી. મારા ગુરુજીએ મને કીધું કે મૂળદાસજી, જી બાબા, કા તાપી માને કિનારે આ સૂર્યપુર નગરમાં આ કાંઠાઓમાં ક્યાંક કુંવારી ધરતી છે. બહુ ફાફા માર્યા. તાપીમાન કિનારે સજનો ભાઈઓ, તમને યાદ ન હોય અથવા ખબર ન હોય તો યાદી આપું. તાપી માતાને કિનારે એક તનપાન વાળો વડલો વર્ષોથી છે. ચોથું પાન આવે તો એક પાન ખરી જાય. આવી એક અદભુત કરામત લોકો જોઈ જ રહ્યા છે કે આ શું છે, આ શું છે, આનો બિયારો એવો છે, આ ધરતી એવી છે. કઈ રીતે ગુરુજીએ કીધું વાત માનસમાં ઉગી ગઈ. કુંવારી ધરતી કોઈને પૂછવું નહીં, પૂછું તો વળી મારું માપ આવી જાય ને. આપણું ઘણી વખત આપણે ખબર ન હોય તોય આપણે પૂછીએ નહીં કેટલા વાગ્યાનું પ્લેન છે, પૂછીએ એટલે માપ આવી જાય કે કેટલું જાણો છો.
ધન્ય છે. આ તંદીથી આ બાકડા મારા રોતા હતા, ઓલે તો આગળ હટી ગયા કે કોઈ બેસે નહીં. આજ તમે બેસી ગયા તો રૂડા લાગે છે બાકડા, ઈવડા એ શું કહેવાય, સોફા રૂડા લાગે. પરંતુ આપણી બધાની ભાવનાઓ એવી હોય કે કથાનો દોર હાલે છે એમાં વિક્ષેપ ન થાય. હું ધન્યવાદ કરું છું એ બધા પેઢીઓના સંસ્કારો તમે હજી સાચવા છો. ધન્યવાદ. માને કેવી રીતે ઓળખાણ આપો એવી રીતે મને એમ થતું હતું કે હું જાણતો નથી કુંવારી ધરતી કેવી રીતે ક્યાં હોય. પછી કોઈને પૂછવા કરતા મને વધારે શ્રેષ્ઠ એ લાગ્યું કે મારી જનેતાને પૂછી લઉં, મારી માને પૂછી લઉં કે બા મને આ વાતની સૂઝ પડતી નથી કે કુંવારી ધરતી, મારા ગુરુએ કીધું કે આ તાપી માના કિનારે કાંઠે ક્યાંક કુંવારી ધરતી છે, સૂર્યપુર નગર છે, રાંદલમાનું ત્યાં બેસણું છે, સૂર્યનારાયણના દીકરી તાપી મૈયા ત્યાં વહે છે. સૂર્યનારાયણ ભગવાન એમના એક પટરાણી અશ્વિની બનીને ઉતર્યા હતા છાયા. ભગવાન સૂર્યનારાયણ અશ્વ બનીને આવ્યા, ત્યાં એના બે અશ્વની કુમારો. આવો બધો ઇતિહાસ છે. કર્ણ કહેતા હતા કે મારો અગ્નિ સંસ્કાર કુંવારી ધરતી પર કરજો. સૂજ ન પડી એટલે ગુરુજીને પાછું ન પૂછ્યું કે બાપા કુંવારી ધરતી ક્યાં કેવી રીતે, એમ કર્યું નહીં. દખલગીરી ન કરી ગાય શાંતિથી. માને પૂછ્યું કે, કારણ કે માં એકને જ ખબર, એને એકને જ ખબર હોય, એકને જ ખબર હોય. માં કે આ તરફ પપ્પા છે, પિતા છે, બાપ છે, પછી કોઈની કાંઈ જરૂર નહીં, કોઈ આધાર નહીં, માંથી મોટો આધાર કોઈ નહીં. એમ ગુરુ કહે છે કે આ વચન છે, વચન છે, આ વચન છે. મિત્ર, વત્સ, પ્રિય, સખા, હે મારા આત્મા, હે મારા હંસ, હે મારા હંસ, હે મારા વહાલા, આમ નથી, આમ છે, આમ નથી. આ એક દી નાશવંત છે, એક દી દગો દઈને પડી જવાનો છે, અણધાર્યું આવશે. પણ આ શાશ્વત છે, તારી ડ્યુટીથી ઠેઠ નારાયણ સુધી તારો શ્વાસ સચવાઈને રહે છે, એને કોક સાચે. ગુરુ કહે છે, માં કહે છે. એમ મેં પ્રયત્ન કર્યો માને પૂછવાનો. મેં કે બા આ કુંવારી ધરતી મારા ગુરુ કહે છે તાપી માને કાંઠે ક્યાંક છે. એટલે એને તો હા બિલકુલ હળમાં ફૂલ જેવા થઈને હસતા હસતા કીધું. મને કે ભાઈ આ 2 વર્ષથી 12 વર્ષની દીકરીઓ છે ને એ બધી કુંવારી ધરતી છે. 2 વર્ષથી 12 વર્ષની દીકરી તમારે ઘેર છે. એક દી એની પૂજા તો કરો. એક દીનો જમણો પગ ધોઈ, ચાંદલો કંકુ, ચોખા ચોળી, કપાળે ચાંદલો કરી, એના 9 દરવાજા પવિત્ર છે, એની આંખીઓ પવિત્ર છે, એના કાન પવિત્ર છે, એની વાણી પવિત્ર છે, એના 9 દુર્ગાના દ્વાર બધા પવિત્ર છે. માની વાત ઉપર વિશ્વાસ સ્થિર થઈ ગયો.
પછી ગુરુજીને મનોમન પૂછ્યું કે હવે એ કુંવારી ધરતીની પૂજા કેવી રીતે કરવી? 5 કુંવારિકાઓને જમાડું, 2 લોટા તેડું રાંદલમાંના, 25, 50, 100, 200, 500, 1000, પછી ગાંઠવાળી કે 1.25 લાખ કુંવારિકાઓની પૂજા કરવી છે. 1.25 લાખ કુંવારિકાઓની પૂજા કરવી. બસ ત્યાંથી છૂટીને સીધા કેવું કહેવાય અહીં ભાકોદરમાં સીધા આવ્યા અહીંયાથી છૂટીને. પણ પહેલેથી જ વ્યવહાર ચોકે ચોખ્ખો, રોકડે રોકડું બધું લીધું, એટલે પાછળ કોઈ આવતા નથી, કોઈના મોબાઈલ નથી. નકર સપ્તાહ કરો ને પછી પાછળ હપ્તાવાળાના મોબાઈલ આવે કે કેતા તને બાપુ ખેતી મોકલાવો છે. અને રોકડેથી જ વ્યવહાર કર્યો. બધા સજાગ છે, મંડળવાળા ભાઈઓ બહેનો દીકરીઓ આગેવાનો બધા હળીમળીને કોઈ કાર્ય આરંભ કરે. માના પગ પૂજી, માની પૂજા કરીને પગલા ભર્યા. સુરતની 328 કન્યા શાળાઓમાંથી અમને 85,000 દીકરીઓ મળી, એની પૂજા કરી. પછી આંગણવાડીની દીકરીઓ મળી, એની પૂજા કરી. રામમટીએ તો 1 મહિનો 7 દિવસ સળંગ પૂજા ચાલુ જ હતી. 5,000 મહારાષ્ટ્ર વિભાગની દીકરીઓની સ્કૂલોમાંથી મળી. સ્કૂલો બધી લઈ લીધી. મતલબ હું વાર્તા કરવા નથી બેઠો, આમ આરામથી જાણે કાંઈ ખબર જ ન પડી ને કાર્ય પૂરું છે. પાછો એનો કરંટે તમને કહેવા નથી આવ્યો, તમને ખાલી એટલું કહેવા આવ્યું કે તમારા ઘેરે આ વસ્તુ છે, એના પગ પૂજી લઈએ. અમે જાહેરમાં કહીએ છીએ ને કીધું પણ છે કે રામમટીના ધર્મ દ્વારેથી 1.25 લાખ કુંવારિકાઓની પૂજા થઈ છે, એના પગ ધોયા છે. એના પગ આડાવડા ક્યાંય નહીં ઉપડે, એના પગ એની સરનામે જ રહેશે. એ પગ આગા પાછા નહીં હાલે. ભગવાન પરિચય આપવા માંગે છે કે માને ઓળખાણ કેવી રીતે આપવું. એટલે ભગવાન માના ખોડામાં બાજુમાં બ્રહ્મદેવજી મહારાજ 18 વર્ષ મોટા છે. માનો ખંભો પકડીને માને કહે છે કે માં રમકડું ક્યાંથી લાવી? માં મને બહુ ગમે છે, મને આપને માં. સુતા સુતા રામદેવજી મોટા ભાઈની ચીટીઓ ભરે છે કે આખા જગતને રમાડું છું ને મને રમકડું બનાવવાનું. આવો વિનોદ કરતા હતા. માના ખોડામાં સુતેલા રામદેવજીને એકાએક યાદ આવ્યું, રસોઈ ઘરમાં દૂધની એક તપેલી અગ્નિ ઉપર મૂકેલી હતી. ઉકળતું દૂધ જ્યાં બહાર નીકળવા જાય ત્યાં દૂધની દેગ હાથ લાંબો કરીને ભગવાને ધીરેથી નીચે મૂકી. ધીરેથી નીચે મૂકી દીધી. વિજ્ઞાનની જેમ નહીં, કાયદેસર અસ્તિત્વમાં જોડાઈને શ્વાસ સાથે શરીર સાથે એના ગુણ ધર્મો હાથ અડાડો એટલે ખબર પડે કે ધગે છે. આ જ્યોતમાં જો આ પ્રગટ બેઠો, હમણાં કોઈ આવીને હાથ મૂકું ને એટલે ખ્યાલ આવે. કોઈ દવા બવા લગાડીને અત્યારની નવી સિસ્ટમ પ્રમાણે નહીં, કારણ વગરનો હાથ મુકાતો નથી. નહીં, કોઈ કારણ હોય તો જ, કારણ હોય તો જ. સુતનવાને તેલની કડામાં ઉતાર્યા, આરામથી જેમ પાણીમાં નાતા તેમ તેલમાં નહીં, ઉકળતા તેલમાં નહીં. પ્રહલાદને ધગધગતા થાંભલાને બત ભરવાનું કીધું, કાયદેસર હાલ્યો જાતો તો જરાય ડગ્યા વગર. પાંડવોને લાખા ગ્રહમાં પૂરી દીધા, ચારે બાજુ અગ્નિ પેટાવી દીધો, આરામથી બહાર નીકળી ગયા. અગ્નિ બાળી ન શક્યો. કોને?
પાંડવોને નહીં, એના સતને એને સાચવી રાખ્યું હતું. કૃષ્ણ સિવાય એને ખબર નથી કે આ શ્વાસ કેનો છે. કૃષ્ણ સિવાય કોઈ શ્વાસ પૂરો ન પાડે. કૃષ્ણ પ્રેમ અનહદ એક શ્વાસ, અને એ જ કૃષ્ણ છે. સંપૂર્ણ પ્રેમ અવતાર, શરીર નહીં, પ્રેમ સ્વરૂપ, પ્રેમ બૂંદ એક અગમ જરે. અગમની ગમ જાણ, અગમ મેલી સુગમ સેવે. સોઈ જાણે જાણનહાર, જીવા કોઈક જાણો, જાણો મેરે લાલ. આપણા નૈનો સે નજી, આપણા નૈનો સે નજી, સહી કરી માનો મેરે લાલ. પ્રેમ બૂંદ એક ગમ જરે, ગમની ગમ જાણ. પ્રેમ બૂંદ એક ગમ જરે, ગમની ગમ જાણ. જેની કોઈ વિગત નથી, અવિગત છે. ગમ મેલી અહીંયા તારી નાભી સુધી આવ્યો છે, ઉપરથી અહીંયા શ્વાસ તને આપવા આવ્યો છે મિત્ર. સુગમ સાધો અગમ મેલી, કોઈ સુગમ સેવો, જાણો જાણનહાર, જીવા કોઈ જાણે. દૂધની દેગ જ્યાં નીચે ઉતારી તા તો મિનટ દે માથે ભગવાનની નીચે મૂકી દીધા. હાથ જોડીને ઉભા રહી ગયા. માં, અરે ભગવાન પધારી ગયા, ભગવાન પહોંચી ગયા, આવી ગયા. અરે રે રે, આ ગયે રામ, આ ગયે રામદેવ. હા માં, હા માં. શું કહું માં, તમે કેવડો વિરહ કર્યો હતો, કેવડો નંદ અને જશોદાનો વિરહ તો જુઓ. વસુદેવ અને દેવકીના યાદવોના કુલગુરુએ ગર્ગાચાર્યજીએ કીધું, हे नंद, एक कृष्ण तुम्हारा नहीं है नंद, ये तो वासुदेव और देवकी का है. कुछ समय के लिए आपके घर भेजा था, मगर सही में हे नंद ये वासुदेव और देवकी का है, तुम्हारा नहीं. तुम इसके पालक पिता माता.
અને એવડો આઘાત લાગ્યો માં જશોદા અને નંદ બાવાને। नहीं काना तुम हमारा ही हो काना। नहीं याद हो के कौन करूं, कभी झूठ नहीं बोलते। उन्होंने तो कहा है कि वसुदेव और देवकी का है, तुम्हारा नहीं। चतुर्भुज स्वरूप लईने भगवान पाछा पधार्या। मां पिता हजी एक अवतारनी लीला करीश, तमारो ज बनीने आवीश। तमे जेम कहीशो तेम करीश, जेम कहीशो तेम। मां पिता मरुधरामा ज्यां घास ने उगवानी मनाय छे, आवी मरुधरामा रणनी वाटमा पोखरणमा तुर वंशमा पिताजी मां अजमल अने मेणा बनीने आवजो ने वड़ी मने याद करजो। वड़ी तमारो ज बनीने आवीश, तमारो ज बनीने जेम कहीशो तेम करीश, जेम कहीश। भगवान द्वारिकाधीश सोनानी द्वारका में अजमल जी ने पूछे छे, अजमल तमे मने केम ओळख्यो? कहो तो खरा ये भक्त, मने कई रीते तमे ओळख्या? मने ओळख्यो केवी रीते? कोणे तमने दीधा मारा है दान, कोणे तमने दीधा मारा है दान। अजमल राजा तमे मने केम ओळखो? कोणे तमने दीधा मारा है नाम, अजमल राजा